નમસ્કાર દર્શક મિત્રો, આજે 22મી માર્ચ છે, જેને વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ગઈકાલે 21મી માર્ચ વિશ્વ વન દિવસ હતો. આમ જંગલ અને પાણી જે બંને માનવ જીવન માટે ને માનવ સૃષ્ટિ માટે ફરજિયાત છે, આ બંને દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ આજે વિશ્વ જળ દિવસે પાણી બચાવવાનું તો ખૂબ જ આવશ્યક છે, જે આપણે સ્વીકારી લીધું છે. વરસાદ સારો આવે કે ના આવે, પરંતુ જો આપણે જળ સંગ્રહ કર્યું હશે તો ક્યારેય દુષ્કાળનો કે જળ સંકટનો સામનો નહીં કરવો પડે. વિશ્વ જળ દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ જળ બચાવો અભિયાનને તેજ બનાવે અને જળ સાચવીએ તેવી અપીલ સાથે પ્રસ્તુત કરે છે આજના મુખ્ય સમાચાર. કાલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. જૂનાગઢ જિલ્લાના 14 પરીક્ષા કેન્દ્રો ઉપરથી 3183 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. છેલ્લા 11 માસથી વિવિધ બહાના હેઠળ ટાઉન હોલ બંધ રખાતા નાગરિકોમાં રોષ. જૂનાગઢની સાંસ્કૃતિક વિરાસતને ગળો ટૂંકો દેવાની મહાનગરપાલિકાની હિલચાલ સામે શહેરભરમાં વિરોધ. માનસિક દિવ્યાંગ બાળકોને તેની મહેનતનું વળતર આપતું આશાદીપ ફાઉન્ડેશન. મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમે દિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો સમય. અને કુખ્યાત બુટલેગર હિરેન કારિયાના કારખાના ઉપર બુલડોઝર કર્યું. હવે રાયજીનગરના બંગલા ઉપર સરકારની નજર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ.
This is Junagadh. નમસ્કાર દર્શક મિત્રો, આજે 22મી માર્ચ છે, જેને વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ગઈકાલે 21મી માર્ચ વિશ્વ વન દિવસ હતો. આમ જંગલ અને પાણી જે બંને માનવ જીવન માટે ને માનવ સૃષ્ટિ માટે ફરજિયાત છે, આ બંને દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ આજે વિશ્વ જળ દિવસે પાણી બચાવવાનું તો ખૂબ જ આવશ્યક છે, જે આપણે સ્વીકારી લીધું છે. વરસાદ સારો આવે કે ના આવે, પરંતુ જો આપણે જળ સંગ્રહ કર્યું હશે તો ક્યારેય દુષ્કાળનો કે જળ સંકટનો સામનો નહીં કરવો પડે. વિશ્વ જળ દિવસે GTPL જૂનાગઢ ન્યૂઝ જળ બચાવો અભિયાનને તેજ બનાવે અને જળ સાચવીએ તેવી અપીલ સાથે પ્રસ્તુત કરે છે આજના મુખ્ય સમાચાર. કાલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. જૂનાગઢ જિલ્લાના 14 પરીક્ષા કેન્દ્રો ઉપરથી 3183 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. છેલ્લા 11 માસથી વિવિધ બહાના હેઠળ ટાઉન બંધ રખાતા નાગરિકોમાં રોષ. જૂનાગઢની સાંસ્કૃતિક વિરાસતને ગળો ટૂંકો દેવાની મહાનગરપાલિકાની હિલચાલ સામે શહેરભરમાં વિરોધ. માનસિક દિવ્યાંગ બાળકોને તેની મહેનતનું વળતર આપતું આશાદીપ ફાઉન્ડેશન. મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમે દિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો સમય. અને કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાના કારખાના ઉપર બુલડોઝર કર્યું. હવે રાયજીનગરના બંગલા ઉપર સરકારની નજર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ છે, પરંતુ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા મહત્વની બનતી હોય છે. આ સ્થિતિમાં રાજ્યભરમાં લગભગ 1.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં 14 કેન્દ્રો ઉપરથી ગુજકેટની પરીક્ષા લેવાશે, જેમાં 3183 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપર સાથે આવતીકાલે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની કસોટી ફરીથી એકવાર એ રણે ચડશે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV કેમેરા અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન નીચે આ ગુજકેટની પરીક્ષા આવતીકાલે 23મી માર્ચે લેવાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે ઉમેર્યું હતું. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સેન્ટ્રલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે અને આ મધ્યસ્થ હોલ ખાતેથી ગુજકેટની પરીક્ષાના પેપર અને આન્સર પેપર સહિતની સામગ્રી આવતીકાલે જે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચતી કરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2025ની પરીક્ષા આવતીકાલે 23/3/2025ના રોજ યોજાનાર છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં 3183 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા માટે કુલ 14 પરીક્ષા સ્થળ છે અને એમાં 161 બ્લોકમાં આ પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા સંબંધિત તૈયારીની વાત કરીએ તો સમગ્ર ઝોન સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સરકારી પ્રતિનિધિ અને સ્થળ સંચાલકોની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. કલેક્ટરશ્રી દ્વારા 14 બિલ્ડિંગ પર ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક થઈ ગઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો જે છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આમ તંત્ર તરફથી ઉનાળાની સિઝનને લઈને પણ કોઈ મુશ્કેલી કોઈ વિદ્યાર્થીને ન પડે એ માટેની પણ પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. તો સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં બિનવિવાદિત રીતે ગેરરીતિ વિહીન પરીક્ષા યોજાય એ માટે તંત્રએ બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ તકે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું અને પરીક્ષામાં ખૂબ સારો દેખાવ કરે એ માટે શુભકામનાઓ પાઠવું છું. જુનાગઢમાં મહાનગરપાલિકાનું શાસન છે, પરંતુ સુવિધાના નામે જુનાગઢ નગરપાલિકા કરતા પણ નીચલી કક્ષાનું હોવાનું સૌ કોઈ મહેસૂસ કરી રહ્યા છે. જુનાગઢમાં એક પણ બાગ બગીચા નથી કે જ્યાં સાંજે પરિવાર પોતાના બાળકો સાથે બેસી શકે. કોર્પોરેશન બને લગભગ 20 થી 22 વર્ષ થયા છે, આમ છતાં એક પણ ફુવારો જુનાગઢમાં કાર્યરત નથી ને આવી જ સ્થિતિ શામળદાસ ગાંધી ટાઉન હોલની થવા જઈ રહી છે. શામળદાસ ગાંધી ટાઉન હોલને લગભગ 3 વર્ષ માટે નવીનીકરણના નામે બંધ કરી દેવામાં આવ્યો અને 4 કરોડને ખર્ચે ટાઉન હોલને આધુનિક બનાવીને એને લોકાર્પિત કરવામાં આવ્યો, પરંતુ ફરીથી દીવા તળે અંધારું હોય તેમ 11 મહિનાથી ટાઉન હોલ બંધ કરી દેવામાં આવ્યો છે. શરૂઆતમાં મુખ્યમંત્રીએ એસીની ટકોર કરી, જેથી એસી પ્લાન્ટ નવો નાખવામાં આવ્યો છે, આવા બહાના બતાવવામાં આવ્યા. ત્યારબાદ ટાઉન હોલ પડું થઈ રહ્યો છે, શીટ પડી રહી છે, આવા બહાના બતાવીને ટાઉન હોલને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેને કારણે જુનાગઢની સાંસ્કૃતિક વિરાસતને મહાનગરપાલિકા ગળે ટૂંપો દઈ રહ્યો હોવાનો સૂર અને આક્ષેપ પ્રબુદ્ધ નાગરિકોમાંથી ઉઠી રહ્યો છે. જુનાગઢમાં કોઈ મુંબઈના નાટકો નથી આવતા, સારા નાટકો કે સારા કાર્યક્રમો નથી આવતા, કારણ કે ટાઉન હોલ છેલ્લા 11 મહિનાથી બંધ છે. જુનાગઢમાં મુંબઈના નાટકો દર્શકોને બતાવીને લોકપ્રિયતા હાંસલ કરનાર ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અમિત બુચે કહ્યું કે ટાઉન હોલની ક્ષમતા અંગે બાંધકામ શાખા પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે, પરંતુ સ્ટ્રક્ચરલ રિપોર્ટ કાઢવામાં જ બાંધકામ શાખા 6 મહિના કાઢી નાખે છે. હકીકતમાં શું છે તે કોઈ મગનું નામ મરી પાડતું નથી, પરંતુ છેલ્લા 11 મહિનાથી શામળદાસ ગાંધી ટાઉન હોલ બંધ છે, જેને કારણે જુનાગઢમાં તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ થઈ ગયા છે અને લોકોને ગાંઠના પૈસા ખર્ચીને રાજકોટ કે અમદાવાદ કે જેતપુર પોરબંદર સુધી કાર્યક્રમો જોવા જવું પડે છે. આ સ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર અને નવી ભાજપની ટીમ તાત્કાલિક ટાઉન હોલ ચાલુ કરાવે તેવી માગણી બુલંદ બની છે. મારું નામ અમિત બુચ છે. હું એક જુનાગઢનો નાનો કલાકાર અને આયોજક પણ છું, જે સંગીત અને નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. અલગ અલગ શોઝ પણ ઓર્ગેનાઇઝ કરું છું. 2022થી મેં ટાઉન હોલમાં અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવાનું શરૂ કરેલું, પણ 2024માં માર્ચમાં મને એવું કહેવામાં આવ્યું કે હવે ટાઉન હોલમાં એસી પ્લાન્ટેશન નવું નાખવાનું છે, એટલે ટાઉન હોલ 2 મહિના માટે બંધ રાખવામાં આવશે. પણ ટાઉન હોલ ત્યારથી બંધ છે કે આજે 11 મહિના એટલે 1 વર્ષ થવા આવ્યું, ટાઉન હોલ બંધ જ છે. અલગ અલગ કારણોસર ટાઉન હોલ બંધ છે. મેં તપાસ કરી તો એવી ખબર પડી કે ટાઉન હોલ આખું પડ્યું છે અને બાંધકામ શાખા પાસે મંજૂરી માગી છે. બાંધકામ શાખા મંજૂરી આપશે ત્યારે અમે ટાઉન હોલ શરૂ કરીશું. પણ બાંધકામ શાખા પણ છે તો કોર્પોરેશનની, તો એને મંજૂરી આપતા કેટલી વાર લાગે? 11 મહિનાનો સમય તો નથી જાય ને. એટલે ટાઉન હોલ અલગ અલગ કારણોસર બંધ છે. શહેરમાં જે અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, સંગીતની, નાટ્યની, સાંસ્કૃતિકની, કવિતાઓની બધી પ્રવૃત્તિઓ બંધ છે. ખૂબ બધા કલાકારોને તકલીફ છે હોલ બંધ છે એને કારણે. જે લોકો શોખીન છે એ લોકોને પણ જેતપુર, પોરબંદર, અમદાવાદ, રાજકોટ બધે જવું પડે છે શો જોવા માટે કરીને. તો મારી કોર્પોરેશનના અધિકારીઓને, જૂનાગઢની કલાપ્રેમી જનતાને વિનંતી છે કે ટાઉન હોલ વહેલામાં વહેલી તકે શરૂ કરે, જેથી કરીને આ શહેરનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને શહેર પાછું કલા તરફ વળે. બાકી જૂનાગઢની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાવ મૃતોપાય થયેલી છે અને સાવ નામશેષ થઈ જશે. બસ આ જ મારો સંદેશો છે.
ગઈકાલે 21મી માર્ચે ડાઉન સિન્ડ્રોમ ડે હતો, એટલે કે માનસિક રીતે દિવ્યાંગ બાળકોના લાભાર્થે જે કંઈ પ્રવૃત્તિ થાય તેને ઉત્તેજન આપવાનો ગઈકાલે પ્રયાસ કરાયો હતો. જૂનાગઢમાં રેડક્રોસ હોલની ઉપર આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાદીપ ફાઉન્ડેશન છે, જ્યાં અતિ ગંભીર માનસિક રીતે દિવ્યાંગ બાળકોને આર્થિક રીતે રોજી રોટી મળે ને તેઓ સમાજમાં પુનઃસ્થાપન કરે તેવા પ્રયાસો લગભગ છેલ્લા 20 વર્ષથી હાથ ધરવામાં આવે છે. ફાઉન્ડર ડોક્ટર બકુલ બુચના માર્ગદર્શન નીચે પૂર્ણાબેન હેડાવ અને તેની ટીમ માનસિક રીતે દિવ્યાંગ બાળકોની સારી એવી સંભાળ લે છે અને તેઓની મગજની કસરત થાય ને તેઓ ફિનાઇલ, કોડિયા વગેરે બનાવીને 2 પૈસા કમાઈ શકે તેવું વર્ષ દરમિયાન આયોજન થાય છે. આ વર્ષ દરમિયાન આ દિવ્યાંગ બાળકોએ જે મહેનત કરી હોય એનું વળતર ચૂકવવા માટે ગઈકાલે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર સહિતની ટીમ આશાદીપની મુલાકાતે પહોંચી હતી અને આવી રીતે માનસિક દિવ્યાંગ બાળકો કે જે ખૂબ જ મહેનત કરીને આર્થિક રોજગારી મેળવી રહ્યા છે તેઓને સન્માન અને કીટ અર્પણ કરીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડર ડોક્ટર બકુલ બુચે કહ્યું કે પહેલી વખત જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અમારી સંસ્થાની મુલાકાતે આવ્યા છે, જે અમને સૌ કોઈને અંદરથી સંતોષ થયો છે. વ્યવસ્થાપિકા પૂર્ણાબેન હેડાવે કહ્યું કે અહીંના બાળકોને ફિનાઇલ, એસિડ, દિવાળી અને નવરાત્રી ઉપર કોડિયા, પગલુછણિયા જેવી વસ્તુઓ બનાવીને બહાર વેચવા માટે મોકલવામાં આવે છે અને તેમાંથી તેઓ આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે ડાઉન સિન્ડ્રોમ ડે છે 21મી માર્ચે, પણ જૂનાગઢના કોર્પોરેશનમાં ચૂંટાયેલી નવી ટીમ, એમના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બધા આજે સંસ્થાની મુલાકાતે આવ્યા છે અને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. એને માટે અમે ખૂબ આનંદિત છીએ, ખૂબ ખુશ છીએ અને ખૂબ આભારી છીએ. અને આજે પહેલી વાર એવું લાગે છે કે કોર્પોરેશનમાં જાણે અમારું કોક છે અને હવે આ સંસ્થા વધારે કામ કરી શકશે એવી અપેક્ષા છે. થેન્ક યુ. માય સેલ્ફ પૂર્ણા હેડાવ. હું આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનમાં એઝ એન CEO તરીકે છું. આજે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે નિમિત્તે મહાનગરપાલિકાની નવી ટીમ, એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વગેરે બધા જ ઉપસ્થિત થયેલ અને તેમના વરદ હસ્તે આ દિવ્યાંગોએ જે આખું વર્ષ કામ કરી અને નફારૂપી આવક મેળવી હોય એમનું વિતરણ કરવામાં આવ્યું. જોડે જોડે બૌદ્ધિક ક્ષમતાના વિકાસ માટેના સાધનોની વેચણી કરવામાં આવી. એ લોકોને કપડાં, ટી-શર્ટ એવું બધી ગિફ્ટ સોગાદો આપવામાં આવી ટ્રાવેલિંગ વેક જેવી દાતાઓ તરફથી. અને આજે ડાઉન સિન્ડ્રોમ હોય તો સમાજમાં તેની જાગૃતતા આવે તે માટે વાલીઓને તેની અંગે જાગૃતતા માટે એક ડોક્ટર બકુલ બુચ સાહેબ દ્વારા પ્રવચન પણ આપવામાં આવ્યું અને વાલીઓના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ: સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજથી 3 દિવસીય ટ્રેડ ફેર અને કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે ને ખેડૂતો ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે સૌરાષ્ટ્રભરમાંથી નામાંકિત કંપનીઓએ આ ટ્રેડ ફેરમાં પોતાના સ્ટોલ ઉપલબ્ધ કર્યા છે. તો ઘણા બધા પ્રગતિશીલ ખેડૂત અને મહિલા ખેડૂતોએ પણ પોતાના કૃષિ ઉત્પાદનોનું ડેમોન્સ્ટ્રેશન આ ટ્રેડ ફેર ખાતે કર્યું છે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ દીપ પ્રાગટ્ય સાથે આ કૃષિ મેળાને ખુલ્લો મૂક્યો હતો. 22, 23, 24 એમ 3 દિવસ કૃષિ યુનિવર્સિટી ખાતે આ સ્ટોલ સાથે કૃષિ મેળો કાર્યરત રહેશે, જેનો ખેડૂતોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોએ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આપણે સર્વશ્રેષ્ઠ શાકભાજી અને કૃષિ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ છીએ તેવો સંદેશ આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઉપર વળવા અપીલ કરી હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ન ઉપયોગ કરવા માટે ખેડૂતોએ આ તકે સંકલ્પ પણ વ્યક્ત કર્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોએ આજના આ ટ્રેડ ફેરમાં ભાગ લીધો છે અને 3 દિવસ સુધી પોતાની કૃષિ જણસોનું નિર્દેશન કરશે. મારું નામ હિતેશભાઈ હરિભાઈ દોમડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ.
જ્યારે હું નાનો હતો અને ખેતીએ ચડ્યો ત્યારે રાસાયણિક ખેતી, નવી ટેકનોલોજીવાળી ખેતી મેં અપનાવી. એમાં ઓવરડોઝ રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે, સ્પ્રે છે, એવું છાંટી અને નવા નવા પાક વાવ્યા, તરબૂચ, ટેટી, પપૈયા, કાકડી એવા. અને એમાં બહુ રાસાયણિક કર્યું તો જમીન છે એ બગડતી જતી હતી. અને પછી મને સુભાષ પાલેકરજી મળ્યા 10-11 વર્ષ પહેલાં. ત્યારે એને એવું કીધું કે ભાઈ જો આટલું રાસાયણિક છાંટશો તો તમારી જે સ્વાદ છે એ બગડશે, તમારી જમીન છે એ બગડશે. ત્યારે 10 વર્ષ પહેલાં અમે જે પ્રાકૃતિક ખેતી અપનાવી તે પછી જે કંઈ અમે પાલેકરજીને ગુજરાતની અંદર લઈ આવી અને 6-7 જગ્યાએ અલગ અલગ શિબિરો કરાવી અને એમ ખેડૂતોને ધીમે ધીમે આગળ લઈ આવી અને ધીમે શરૂઆત પહેલાં અમે જાતે વેચાણ કરતા શીખવાડ્યું ખેડૂતોને. અને અત્યારે ઝાઝા માણસો આ તરફ વળ્યા છે. અને એમાં અત્યારે યુનિવર્સિટી, આપણા ગવર્નર શ્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબે બહુ મહેનત ઉપાડી અને એમ કરીને ધીમે આગળ બહુ કામ સારું થઈ રહ્યું છે અને થાય છે. મારું નામ મનીષ રામાણી છે, ગાંધીનગર ગુજરાતથી આવું છું. અને અમે અહીંયા પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારા જમીન અહીંયા જ છે, સૌરાષ્ટ્રમાં જ છે. પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતીમાંથી વસ્તુ જે બનાવીએ છીએ એ અમે ડાયરેક્ટ વેચીએ છીએ કસ્ટમરને. એવા સ્ટેજ આપવાવાળા અમને જે ખેતીવાડી અધિકારીઓ છે, ખેતીવાડી વિભાગ છે, એ લોકોએ અમને સ્પેશિયલી આમંત્રણ આપીને અહીંયા અમને સ્ટેજ આપ્યું છે કે ડાયરેક્ટ અમે કસ્ટમરને સીધું આપી શકીએ. દિવસે ને દિવસે અત્યારે પ્રાકૃતિકનું મહત્વ વધી રહ્યું છે અને દિવસે ને દિવસે પ્રાકૃતિક તરફ ખેડૂતો વધી રહ્યા છે. અને આજ નહીં તો કાલે પ્રાકૃતિકમાં આવવું પડશે, ફાઇનલ છે. કારણ કે અત્યારે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધવા માંડ્યું છે અને એમની સાથે ખતરનાક જે કહી શકાય ને કે આપણે ઝેરી કેમિકલો, પેસ્ટિસાઇડ, એ બધું ખેતીમાં ઓછું કરવાની જરૂર છે. બરોબર છે. એવા આપણા મુખ્ય કહેવાય ને કે હિતેશભાઈ, આપણા શ્રી ભાઈ છે અને એમને વર્ષોથી પ્રાકૃતિક ખેતીનો અનુભવ છે અને જુનાગઢમાં એમનો પોતાનો પ્રાકૃતિક મોલ છે. આપણે 2 શબ્દો એની પાસેથી પણ સાંભળીએ. મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, મારું ગામ કોયલી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. આજે જે કાર્યક્રમ છે ખેડૂતનો, જે કૃષિ PKVY સંસ્થા દ્વારા જે 3 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે 22, 23 ને 24 તારીખનો, એ અમારા માટે ખેડૂત પ્રાકૃતિક કરતા માટે બહુ ફાયદાકારક છે. કારણ કે આમાંથી એ લોકો આપણે માર્કેટ કઈ રીતે કરવું અને માર્કેટ માટે આપણે કઈ રીતે કસ્ટમર સુધી પહોંચાડવું, આ બધી સલાહ સૂચન કરશે. અને જે કેરીનું એ લોકો MOU કરવાના છે આજે, એ કેરી પણ આપણી વિદેશમાં જાય અને આ બધી ખેડૂતની પ્રોડક્ટ પણ સારી એવી બધી પ્રોડક્ટ પણ વિદેશમાં સારી માંગ છે તો અહીંયા પણ જાય. તો એના માટેનું આ જે કાછડ સાહેબે જે આયોજન કર્યું છે તો એના માટે અમને બેસ્ટ છે. અને આમાં અમે સંસ્થામાં જોડાયા છીએ અને અમારે 2 સર્ટિફિકેટ આવી ગયા છે કે શિયાળુ પાક અને ખરીફ પાક, આ 2 પાકના અમારે સર્ટિફિકેટ પણ આવી ગયા છે. અને અમારા ગામમાં જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય અને બીજાને પણ પ્રોત્સાહન દઈ અને અમે કરાવીએ છીએ. તો મારા ગામમાં 13 બહેનો અને અમારું લેડીઝનું ગ્રુપ છે અને બધા બહેનો ખેતી જ કરે છે. તો 13 બહેનોને પશુપાલન છે અને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તો એના સાથે અમે જોડાયેલા છીએ. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ કન્યા શાળા નંબર 4 ખાતે વિદ્યાર્થીઓને છેલ્લા 7 દિવસથી વિવિધ વસ્તુઓ આપીને દાતા પરિવારની દાતારીની સરાહના કરવામાં આવી રહી છે. દુબઈ સ્થિત ભરતભાઈ રૂપારેલના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓને આજરોજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 દિવસથી વિવિધ સ્કૂલના બાળકોને મીઠાઈ, આઈસ્ક્રીમ, ઠંડી લસ્સી વગેરે વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આજે ભુજથી ખાસ આવેલા નીરવભાઈ રેલોન પરિવાર દ્વારા પણ સોમવારે આ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવાની પ્રતિબદ્ધતા સાથે આજે અલગ અલગ વિદ્યાર્થીઓના અલગ અલગ વર્ગખંડના બાળકોને મીઠાઈ વિતરિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે યતીનભાઈ કારિયા, ગિરીશભાઈ આડતિયા, દીપલભાઈ રૂપારેલિયા વગેરે લોકો હાજર રહ્યા હતા. ગિરીશભાઈ કોટેચાએ ભરતભાઈની સેવાઓને બિરદાવી હતી અને છેલ્લા 54 બુધવારથી અંધકન્યા છાત્રાલયની દીકરીઓને જે ભોજન આપવામાં આવે છે એ પણ આ દાતાના સહયોગથી શક્ય બન્યું છે તેમ ટેલિફોનિક જણાવ્યું હતું. દરમિયાન યતીનભાઈ કારિયા અને દીપલ રૂપારેલિયાએ કહ્યું કે વિદેશમાં આપણા લોકો વસે છે પરંતુ આપણી માતૃભૂમિ અને આપણા બાળકો માટે તેઓમાં જે લાગણી છે જેને અમે લોકો ચરિતાર્થ કરી રહ્યા છીએ. યતીન કારિયા, આજે કન્યા શાળા 4 ની અંદર બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. છેલ્લા 9 દિવસથી અમારા સ્નેહી અને ભરતભાઈ રૂપારેલ કે જેઓ દુબઈ સ્થિત છે, કેનેડા છે, એમને એક ખુશીથી ઈચ્છા થઈ કે મારે જુનાગઢમાં બાળકોને કંઈક એવી ઉનાળો છે તો સારી વસ્તુ આપવી છે. તો અમે 9 દિવસ સુધી બાળકોને મીઠાઈ, આઈસ્ક્રીમ
લસ્સી, આવી બધી વસ્તુઓ અલગ અલગ સ્કૂલમાં શિશુ મંગલમાં બાળકોને આપવાનો આ પ્રયત્ન કર્યો, જેમાં આજે અહીંયા આ કન્યા શાળાની અંદર અમે જ્યારે આ કાર્યક્રમમાં બાળકોને સાહેબે એમ કીધું કે ભુજથી આપના મહેમાન આવ્યા છે નીરવભાઈ, ત્યારે એક બાળકોને પણ ઓળખાણ થાય મહેમાનોની અને આઈને આ સ્કૂલને એમને જાણકારી મળે એટલે એમને પણ અહીંયા લઈ આવો. તો આજે નીરવભાઈની ટીમ અહીંયા આવી છે એમના ફેમિલી સાથે, અને સાથે અમારા ગિરીશભાઈ અડતિયા પણ અહીંયા સ્કૂલની મુલાકાતે આવ્યા છે. ત્યારે ખૂબ આ સ્કૂલની કાર્યવાહીથી ખૂબ પ્રભાવિત થયા. આજે કન્યા શાળા નંબર 9 કુમાર શાળામાં અમે અમારી ટીમ યતીનભાઈ કારિયાના અધ્યક્ષસ્થાને ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ અમે આવ્યા છે. 12 દિવસ પહેલા દુબઈ સ્થિત ભરતભાઈ રૂપારેલ, જે અમારા યતીનભાઈ કારિયાના બનેવી સાહેબ થાય છે, એણે એવું યતીનભાઈને કીધેલું હતું કે મારે 10 દિવસ સુધી સતત રોજ 300-350 બાળકોને કોઈ પણ વ્હાઇટ વસ્તુ આપવી છે ફૂડ રૂપે. એટલે અમે જેના ભાગરૂપે અમે છેલ્લા 10 દિવસથી યતીનભાઈ, ગિરીશભાઈ, અમે બધા તાલુકા શાળા વોર્ડ નંબર 10માં આવેલ છે ત્યાં 4 દિવસ સુધી આઈસ્ક્રીમ બરફીનું વિતરણ કર્યું. છેલ્લા 5 દિવસથી આ જ કન્યા શાળામાં અમે બંને પાડીમાં મળીને 700 બાળકો છે, 700 બાળકોને આઈસ્ક્રીમ, બરફી, અને વધારાની વાત એ છે કે ભુજથી અમારા બધાના પરમ સ્નેહી શ્રી નીરવભાઈનો પરિવાર પણ અહીંયા આવ્યો છે. અને આજે અમે નીરવભાઈને એવું કીધું હતું કે તમે પણ અમારી સાથે ચાલો, તો એણે ટાઈમ કાઢી અને અમારી સાથે આવ્યા, માહોલ જોયો, બાળકોને આનંદિત જોયા. તો એણે પણ એવું કીધું કે ભાઈ સોમવારે આવતા સોમવારે મારા તરફથી પણ મારે કંઈક આપવું છે, એટલે 700 બાળકોને નીરવભાઈ તરફથી પણ સોમવારે આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે છેલ્લા 54 બુધવારથી અમારી જે પ્રવૃત્તિ ચાલુ છે એ છે અંધકન્યા છાત્રાલયની જે દીકરીઓ છે, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ, એને અમે દર બુધવારે એને ભાવતા ભોજન જમાડીએ છીએ, જે 54 બુધવારથી ચાલુ છે. મારું નામ નીરવ રેલોન છે, હું ભુજથી આવું છું મારી ફેમિલી જોડે. અમે લોકો અહીંયા 3 દિવસ જુનાગઢ ફરવાના પ્રોગ્રામથી આવ્યા હતા. આપણે ગિરીશભાઈ કોટેચા સાહેબના ને એમના અહીંયા બધા અમારા મિત્રો છે, તો ઘણા વખતથી કહેતા હતા આવો, એટલે અમે અહીંયા આવ્યા. એના પછી 1-2 વખત અમને વાત કરી કે ભાઈ આ કન્યા શાળા વોર્ડ નંબર 4માં જે કન્યા શાળા આવેલી છે ત્યાં આવી રીતના કંઈક ને કંઈક વિતરણ કરતા હોય છે, તો એકવાર તમે લાભ લો. 2 દિવસ પહેલા પણ પ્રોગ્રામ હતો ત્યારે સંજોગો ન થઈ શક્યા, પણ આજે અમે ભુજ નીકળતા હતા, અમને જબરદસ્તી ગિરીશભાઈ, દીપલભાઈ ને યતીનભાઈ એના આજે આવવું જ પડશે ને અમે આવ્યા. ને હકીકતમાં જોઈને એ આનંદિત થયું કે સરકારી સ્કૂલ આટલી બધી સારી છે, અહીંયાના વિદ્યાર્થીઓ જેટલા ખુશ દેખાય છે, શિક્ષક, આચાર્યશ્રી, ને અહીંયાનો આ સ્કૂલનો માહોલ છે એ જોઈને કદાચ એમ ન લાગે કે આ સરકારી સ્કૂલ છે, આ પ્રાઇવેટ સ્કૂલ જેવો માહોલ છે. ને આપણા PM સાહેબની નિગરાની હેઠળ જે આ સ્કૂલમાં જે કાર્ય થાય છે, આ હકીકત આમ કહેવાય ને તો બહુ જ આને આપણે જેટલું એપ્રિશિએટ કરીએ એટલું ઓછું છે. ને હું આ બધાનો આભારી છું ને કે મને આ લાભ મળ્યો, હું અહીંયા આવ્યો ને આ છોકરાઓ સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો તો બહુ મજા આવી. મારી બહુ જ શુભકામના છે આ સ્કૂલને ને આ સ્કૂલના સ્ટાફને કે હજી તમે સારું કાર્ય કરતા રહ્યો, ને આના માટે અમારી કાંઈ પણ જરૂર હોય તો અમે ભુજનો અમારા જે બધો મિત્રો છે અમે સાથે મળીને અમારાથી જે શક્ય થશે એ બધું અમે અહીંયા માટે કરશું. જુનાગઢમાં સેજના ઓટાથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર છે, ધૂળિયો છે ને અહીં કામગીરી ચાલી રહી છે. પરંતુ શિવરાત્રીના મેળા પહેલા ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં પણ તૂટીને ગાબડા પડી જતા સ્થાનિક લોકોએ ડેપ્યુટી મેયરને ફરિયાદ કરી હતી. આકાશ કટારાએ કહ્યું કે આ અંગે એજન્સીની પૂછપરછ કરવામાં આવશે અને એજન્સી પાસે ફરીથી કામ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના મેળા પહેલા રસ્તો તૈયાર કરવાના ભાગરૂપે એજન્સીને ઉતાવળ કરવા જણાયું હોય તેમ લોટ, લાકડા અને પાણી જેવી સ્થિતિમાં સીસી રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ ઠેક ઠેકાણે સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. તો બીજી તરફ સેજના ઓટાથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો સંપૂર્ણ રીતે તૂટેલો છે અને ધૂળની ડમરીઓથી સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગિરનારના યાત્રિકોનો ઘસારો અને ત્યાંના વ્હીકલ લોકોએ જે રસ્તો બનેલો હતો તેની જે પૂરી મર્યાદામાં જેને લોકોને ખુલ્લો ન પડવા દેતા હતા ત્યાંના લોકોએ અને યાત્રિકોએ આવક જાવક કરવાથી અને તેના વ્હીકલના ત્રાસ ના કારણથી જે રોડને ડેમેજ થયું છે તે એજન્સીને અમે વાત કરેલી છે. યોગ્ય પબ્લિકનો ઘસારો ઓછો થશે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરવા એજન્સી અમને વાત
કરી દીધેલ છે. હા, પણ કામમાં ઉણપ હોઈ શકે, તમે વાત કહો છો એમ, પણ એમને જે ક્લોરીન મળી શકે ત્યાંની પબ્લિકના કારણે, અને જે જાહેર રસ્તો છે ને પ્રવાસનનો વિભાગ છે એટલે રસ્તો બંધ તો રહી ના શકે. તમે જાણો છો ને હું જાણું છું કે પબ્લિકનો ઘસારો ગિરનાર છે એટલે દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે ત્યાંના લોકોના અને પબ્લિકના વ્હીકલના કારણે તે રસ્તો ખુલ્લો પાડીને જેટલો રોડ ડેમેજ થયો છે, બાકીનો ઉપરનો રોડ વ્યવસ્થિત જ છે. જે લંબે હનુમાન અને જે રોપવે સુધી ત્યાં રોડ સુધી વ્યવસ્થિત છે, પણ રોપવેના નરસિંહ મહેતા ધામથી જે મંગલધામના ગેટ સુધી જે રસ્તો ડેમેજ થયો છે એ આગામી દિવસોમાં આ લોકોને વ્યવસ્થિત ટાઈમ મળશે એટલે એ લોકો કરી દેવા એમને ખાતરી આપેલી છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ ફરીથી એક વિરામ. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનેસરિયાએ રાજ્યભરની તમામ સરકારી શાળાઓની બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે નબળું બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે તેવો આદેશ આપ્યો છે. તાજેતરમાં ભેસાણ તાલુકાના ખજૂરી હડમતિયા ગામની સરકારી શાળાને નવી બનાવવાનું કામ ચાલે છે, પરંતુ
હજુ તો સ્લેબ ભર્યો અને ચણતરનું કામ ચાલુ છે ત્યાં જ ઠેક ઠેકાણે તિરાડો પડવા લાગી છે. ગ્રામજનોએ આ અંગે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પ્રતિભાવમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનેસરિયાએ તાત્કાલિક અસરથી ખજૂરી હડમતિયાની આ સરકારી શાળાનું કામ અટકાવી દેવા અને તોડીને નવું બાંધકામ શરૂ કરવા માટેના આદેશ આપ્યા છે. સ્થાનિક ગ્રામજનોની સક્રિયતાને કારણે આ શક્ય બન્યું, ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી સુધી આ પ્રકારની ફરિયાદો પહોંચે અને લોકો જાગૃત થાય તે ખૂબ જ જરૂરી હોવાનું ખજૂરી હડમતિયા ગામના લોકો માની રહ્યા છે. ગામ ખજૂરી હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું. સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો. એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાના કારખાનાના શેડ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. ગુજરાતમાં જ્યાં જ્યાં દબાણ હટાવાયા રહ્યા છે ત્યાં દાદાનું બુલડોઝર આવું વિશેષણ આપવામાં આવે છે, પરંતુ આ બુલડોઝર